નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પરેશ ડોબરી આપ સૌનું આપણે આ સરસ મજાની યુટ્યુબ ચેનલની અંદર હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે નફાખોટની અંદર સૌથી છેલ્લો એપિસોડ, આગળના 4 લેક્ચર ભણી ચૂક્યા છીએ. હવે લેક્ચર નંબર 26 અને આની અંદર લેક્ચર નંબર 5 નફોખોટમાં. ઓકે, એની આજે આપણે ચર્ચા કરવાની છે. ચલો જોઈએ પહેલો MCQ. જો મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર 4:5 હોય તો ભાઈ નફાની ટકાવારી ગોતવાની છે. હવે અહીં આપણને ખબર પડી જશે કે મૂળ કિંમત છે એ 4 છે અને વેચાણ કિંમત 5 હોય તો વેચાણ કિંમત વધારે એટલે એનો મતલબ નફો થશે. તો ભાઈ મૂળ કિંમત એના છેદમાં વેચાણ કિંમત, એનો ગુણોત્તર તમને આપ્યો છે 4:5. તો મૂળ કિંમત કરતા વેચાણ કિંમત વધુ એટલે નફો થાય. કેટલા રૂપિયા વધુ છે ભાઈ? 1 રૂપિયા વધારે. મતલબ તમને 1 રૂપિયાનો વધારો છે મતલબ નફો થાય છે. તો મિત્રો સીધો હિસાબ છે, 4 એ 1 રૂપિયાનો નફો તો 100 એ કેટલો? અથવા ત્રિરાશિ મૂકો, 4 રૂપિયે 1 રૂપિયાનો નફો તો 100% એટલે કેટલું? અથવા 100 એ કેટલું? તો 1 ગુણ્યા 100/4. તો આ જ થયું 25 ગુણ્યા 1 એટલે કેટલા ટકાનો નફો થશે? તો કે ભાઈ 25% નફો થશે. જ્યારે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર છે એ 4:5 હોય તો તમને નફો છે નફો કેટલા ટકા થશે? 25% નફો થશે. ચલો નેક્સ્ટ MCQ નંબર 2. 25% ખોટથી વસ્તુને વેચવાથી મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર કેટલો થાય? ચલો ભાઈ 25% ખોટ. હવે મૂળ કિંમત છે એ તમારી મૂળ કિંમત હંમેશા કેટલા ટકા હોય? 100% હોય. હવે એની અંદર તમે 25% ખોટ ખાવ છો એટલે તમારી વેચાણ કિંમત છે એ મિત્રો કેટલા ટકા થાય? 75% થાય કે નહીં? કેમ? તો કે ભાઈ અહીંયા તમને 25%ની શું થાય છે? ખોટ જાય છે. 25%ની ખોટ. તો તમારે મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર ગોતવાનો છે. તો મૂકીના છેદમાં ધક્કા મૂકી એટલે વેકી ઇઝ ઇક્વલ ટુ શું થશે ભાઈ? અહીંયા 100 છે, અહીંયા કેટલા છે? તો કે સાહેબ 75 છે. તો 100/75 છે તો 100/75 એટલે તમને ગુણોત્તર શું મળશે? 25 ચોકુ 100 અને 25 તેરી 75 એટલે 4/3. મતલબ આ ગુણોત્તર મળ્યો 4:3. જે ઓપ્શન? હા, ડી ઓપ્શન, 4:3. 25% તમને શું જતી રહી? ખોટ. એટલે એ તમારી વેચાણ કિંમત થઈ. મૂળ કિંમત હંમેશા 100% હોય. ચલો ડન. નેક્સ્ટ MCQ નંબર 3. એક વસ્તુની પડતર કિંમત એ તેની વેચાણ કિંમતના 4/5 જેટલી હોય તો કેટલા ટકા નફો કે નુકસાન જશે? ચલો ભાઈ, પડતર કિંમત એટલે મૂળ કિંમત થઈ. એ મૂળ કિંમત છે એ વેચાણ કિંમતના કેટલા ગણી કીધી? તો કે ભાઈ આ વેચાણ કિંમત થઈ એના 4/5 જેટલી. કોના જેટલી છે? 4/5 જેટલી. તો વેચાણ કિંમતને હું ધક્કો મારું આ બાજુએ એટલે મૂળ કિંમતના છેદમાં વેચાણ કિંમત ઇઝ ઇક્વલ ટુ મને શું મળે? 4/5 મળે કે નહીં? જો મૂળ કિંમત છે પડતર કિંમત એ વેચાણ કિંમતના કેટલા ગણા કીધી છે? તો કે 4/5 જેટલી. તો વેચાણ કિંમતના 4/5 જેટલી એટલે તમને શું મળે? મૂળ કિંમત મળે. ઓકે, તો મૂળ કિંમત 4 અને વેચાણ કિંમત 5. નફો થયો તો 4 એ 5 રૂપિયા એટલે 1 રૂપિયાનો તમને નફો થયો. તો ભાઈ પેલા દાખલામાં જોયું એમ 25% આવે કે નહીં? તો કે હા સાહેબ. 4 એ 1 રૂપિયાનો નફો તો 100 એ કેટલો? તો કે ભાઈ 25%. પણ 25% શું થાય ભાઈ? ખોટ નહીં. શું થશે? નફો થશે. ઓકે ડન. એટલે અહીંયા ખોટવાળા ઓપ્શન નહીં આવે એટલે 25% નફો એટલે બી તમારો કરેક્ટ આન્સર આવશે. ફરીથી પડતર કિંમત અથવા મૂળ કિંમત એ વેચાણ કિંમતના કેટલા ગણા કીધા હતા? 4/5 ગણા. તો એ 4/5 મૂક્યા, વેકી મૂકીનો આપણે ગુણોત્તર લીધો, ધક્કામુક્કી કરી નાખી તો આપણને 1 રૂપિયા નફો અહીંયા મળ્યો. 1 રૂપિયા નફો. કેટલા રૂપિયા એ? તો કે નફો અને ખોટ હંમેશા મૂળ કિંમતે ગણતરી થાય. તો મૂળ કિંમત 4 હતી ત્યારે 1 રૂપિયાનો નફો તો 100 એ 25%નો તમને શું થાય? નફો થાય. ચલો ડન. નેક્સ્ટ MCQ નંબર 4. 30% નફો ચડાવીને છાપેલી કિંમત પર કેટલા ટકા વળતર આપવાથી વેપારીને 17%નો નફો થાય? બરોબર, 30% ચડાવીને. તો ભાઈ અહીંયા આપણે ધારી લઈએ મૂળ કિંમત કેટલી છે? 100%.
હવે એના ઉપર નફો ચડાવી દીધો કેટલા ટકા 30%, અને છાપેલી કિંમત મળી એટલે કઈ કિંમત થઈ તો કે છાપેલી કિંમત 30% ચડાવી દીધી તો કેટલા ટકા થઈ ગયા 130% થઈ ગયા કે નહીં. આ છાપેલી કિંમત થઈ. પણ તમારે નફો કેટલો જોઈએ છે 17% નફો થવો જોઈએ બરોબર. અને 130 માં તો 30% છે. તમારે સામે વળતરે આપવાનું છે. વળતર છાપેલી કિંમત ઉપર મળે. તો તમારે વેચવાનું કેટલામાં છે તો કે ભાઈ તમારી વેચાણ કિંમત છે ને એ 117% નફો છે એટલે કેટલી હોવી જોઈએ 117% હોવી જોઈએ. કેટલી હોવી જોઈએ ભાઈ 117%. બરોબર છે. તો મૂળ કિંમત 100%, એના ઉપર 30% નફો ઓલરેડી ચડાવી દીધો છે અને છાપી એટલે એ છાપેલી કિંમત 130% થઈ. કેટલા ટકા વળતર આપો તો તમને 17% નફો મળે. મતલબ તમારે આમાંથી કંઈક ડિસ્કાઉન્ટ આપવાનું છે. તમારે નફો 17% જોઈએ છે, ચડાવ્યો કેટલો તમે 30%, તો કંઈક ડિસ્કાઉન્ટ આપવું પડશે ને 2%, 5%, 10%. તો એ કેટલું આપવું પડે. ઓકે, તો 100% હોય ત્યારે તમને વેચાણ કિંમત કેટલી મળે છે 117%. તો અહીંયા બેનો ડિફરન્સ જોવો જોઈએ ભાઈ કેટલા ટકા થયો. છાપેલી કિંમત ઉપર તમારે વળતર આપવાનું છે, તમારે 117 માં વેચવાની છે, વસ્તુ ઉપર છાપ્યા છે 130. તો આનો મતલબ શું થયો તમારે કેટલા 13% વળતર આપવાનું છે બરોબર. 13% તમારે અહીંયા બેનો ડિફરન્સ મળ્યો. તો એ 13% કેટલાય મળ્યા 130. તો ભાઈ 100 કેટલા બરોબર. 13 તમને કેટલા મળ્યા 130 હતા ત્યારે 130 તમને કેટલા ટકા મળ્યા 13% મળ્યા. તો ભાઈ 100 મૂળ કિંમતે કેટલું તમારે વળતર આપવું પડે તો 13 ગુણ્યા 100 એના છેદમાં 130. 1 1 0 કેન્સલ, 13 કેન્સલ. કેટલા ટકા ભાઈ 10% નું તમારે શું આપવું પડે વળતર આપવું પડે. આ 13% એટલે બધાને રૂપિયામાં કન્વર્ટ કરો તો આ 13 રૂપિયા થાય બરોબર. 13 રૂપિયા તમારે ઘટાડવા હોય તો 13% ડિસ્કાઉન્ટ નું આપવું પડે. કેટલા ટકા વળતર આપવું પડશે 10% નું વળતર. એટલે તમારો આન્સર શું થશે ભાઈ 10. ફરીથી 100% મૂળ કિંમત, છાપેલી કિંમત 30% નફો ચડાવ્યો એટલે છાપેલી કિંમત 130 થઈ, પણ નફો 17% જોઈ છે એટલે વેચાણ કિંમત 117. છાપ્યા હતા 130, જોઈ છે કેટલા 117. મતલબ તમને 13 રૂપિયા તમારે હજી ઓછા કરી દેવાના છે. કેટલા એ 13 રૂપિયા 130. તો 130 13 રૂપિયા ઓછા કરવા પડે તો 100 કેટલા. તો એ તમારું વળતર મળ્યું તમને ટકાવારીમાં. કેટલા ટકા થશે 10% નો વળતર. ચલો નેક્સ્ટ. 300 ની પડતર કિંમતની ઘડિયાળ ઉપર કેટલી છાપેલી કિંમત રાખી શકાય જેથી તમને 12% વળતર આપો છતાંય તમને 10% નો શું થઈ શકે નફો થઈ શકે. ભાઈ નફો પેલા તો તમને મૂળ કિંમત, પડતર કિંમત એટલે મૂળ કિંમત થઈ કેટલા રૂપિયા કીધી છે 300 રૂપિયા. છાપેલી કિંમત ગોતવાની છે. છાપેલી કિંમત તમને આપી નથી બરોબર. તમારે કેટલો નફો લેવાનો છે 10% નફો લેવાનો છે. એટલે તમારી વેચાણ કિંમત કેટલી થાય તો ભાઈ 300 ના 10% એટલે 30 રૂપિયા થયા કે નહીં. 300 ના 10% એટલે 30. તો તમારે વેચવાની કેટલામાં છે 330 રૂપિયામાં તમારે એ વસ્તુને વેચવાની છે. ચલો ડન. કેટલામાં વેચશો તો કે 330 રૂપિયામાં. પણ આ તમારી વેચાણ કિંમત થઈ. તમારે કંઈક હજી શું કરવાનું છે 12% વળતર આપવાનું છે એટલે ડિસ્કાઉન્ટ આપવાનું છે. ત્યારે તમને એ 12% ઉમેરો ત્યારે તમને કઈ કિંમત મળશે તો કે ભાઈ છાપેલી કિંમત મળે. સીધે સીધી છાપેલી કિંમત મળશે નહીં. તો કોના તમે 12% કરો એટલે એ 330 રૂપિયા થાય. કોના 12% અથવા તો ડાયરેક્ટલી તમારે જોઈ છે તો કોના 88% કરો બરોબર. તો આ 330 રૂપિયા છે. હવે અહીંથી અહીંયા તમે શું કર્યું 12% નું શું કર્યું તો કે વળતર આપી દીધું. 12% વળતર આપી દીધું. હવે આપણે ધારી લઈએ કે ભાઈ આ મૂળ છાપેલી કિંમત કેટલા ટકા છે તો કે 100% છે. એના ઉપર તમે 12% વળતર આપો છો એટલે આ તમારી વેચાણ કિંમત કેટલા ટકા મળે 88% મળે કે નહીં તો કે હા સાહેબ 88% મળે. પણ વેચાણ કિંમત કેટલા ટકા થાય 88%. કેમ તો કે તમારી જે છાપેલી કિંમત છે એના ઉપર તમે 12% તો ડિસ્કાઉન્ટ આપી દીધું. તો વેચ્યું કેટલા ટકામાં હોય 88%માં. તો એ રકમ તો તમને આપી છે.
તો 88% છે એ કેટલા થાય ભાઈ? 330. તો 100% એ કેટલા? 88% એ તમારી વેચાણ કિંમત છે. તમારે છાપેલી કિંમત જોઈ છે એ આપણે અત્યારે ધારી કે ધારો કે 100% છે, તો એ 100% એ કેટલા? તો ભાઈ 330 એને ગુણ્યા 100 એના છેદમાં 88. ચલો થશે આવું? તો કે હા, 11 તેરી 33 અને પાછળની મીંડી 11 અઠા 88 આવું મળે. તો કે હા, 2 ચોક 8 અને 25 ચોકું 100 અને અહીંયા 15 દુને 30. તો 25 ગુણ્યા 15 એટલે 15 પંચા 75 વધી 7, 15 દુ 30 ને 7 37. તો ભાઈ તમારે છાપેલી કિંમત છે કેટલા રૂપિયા રાખવી પડે? 375 રૂપિયા રાખવી પડે. એટલે એ 375 રૂપિયામાં તમે 12% ડિસ્કાઉન્ટ આપો ને એટલે વેચવાની કેટલામાં થાય? 330 અને તમને પડી હોય કેટલામાં? 30 રૂપિયામાં. મતલબ તમને 10% નફો થાય. 375 છાપ્યા હોય, 12% વળતર આપો છતાંય તમને 10% શું મળે? નફો મળે. ચલો ડન. તો અહીં તમારો કરેક્ટ આન્સર શું આવશે ભાઈ? 375 રૂપિયા. નેક્સ્ટ જોઈએ એમસીક્યુ નંબર 6. પડતર કિંમત પર કેટલા ટકા ચડાવી અને છાપેલી કિંમત નક્કી કરો તો 5% વળતર આપવા છતાં પણ કેટલો નફો થાય? 33% નફો થાય. કેટલું ડિસ્કાઉન્ટ આપવું પડશે ત્યારે તમને નફો છે એ 33% મળે? ચલો ભાઈ, મૂળ કિંમત આપણે ધારી લઈએ. હવે મૂળ કિંમત આપી નથી. મૂળ કિંમત કેટલા ટકા છે? 100%. છાપેલી કિંમત તમારે ગોતવાની છે. ઓકે, વેચાણ કિંમત તમને કહી દીધી, આપી નથી, પણ 33% નફો કીધો તો 100 એ તમારે 33% નફો જોઈ છે એટલે 33 રૂપિયા થયા. તો તમારે વેચવી કેટલામાં પડે? 133 રૂપિયામાં. એટલે કેટલા ટકા કહેવાય? 133% કહેવાય. કહેવાય ને? ત્યારે તમને અહીંયા કઈક છાપેલી કિંમત મળે, સીધી મળશે નહીં. ઓકે, તો હવે અહીંયાથી તમે નફો લ્યો છો, આ કઈક વધારો કર્યો એટલે અહીંયા કઈક કિંમત મળશે. મૂળ કિંમત ઉપર તમે કેટલા ટકા ચડાવશો? 20%, 50%, 40% કે 60%? તો તમને અહીંયા છાપેલી કિંમત એટલી મળે અને તમે ડિસ્કાઉન્ટ આપો. કેટલા ટકાનું ભાઈ? તો કે 5%નું. અહીંયા 5%નું વળતર આપો અને રૂપિયા કેટલા થઈ જાય? 133 થવા જોઈએ. એટલે 100માં કેટલા વધારો? તો અહીં કઈ કિંમત મળે જેના 5% ઘટાડો એટલે 133 થાય. ઓપ્શન ઉપર જતા રહ્યો. 20%, 100ના 20% એટલે પેલા હું અહીં મૂકું છું 120. 100ના 20% એટલે 120 રૂપિયા થયા. બરોબર? પેલા કેટલા ટકા મૂકીએ? 20%. તો તમારી છાપેલી કિંમત કેટલી હોય? 120 હોય. મળે ક્યારે? ન મળે. 120માં 5%નું ડિસ્કાઉન્ટ આપો એટલે 6 રૂપિયા થયા. થાય ને? 12 પંચા 60, 600 થયા એટલે 6 રૂપિયા મળ્યા. તો 120 માંથી 6 કાઢો, 133 નો આવે એટલે પેલો ઓપ્શન નહીં આવે. ચલો 50%. 50% એટલે કેટલા થયા? 150. એના 5% ડિસ્કાઉન્ટ એટલે 7.5 રૂપિયા થયા. તો 150 માંથી 7.5 કાઢો તો 133 નું આવે. બીજો ઓપ્શન નહીં. 40%. 40% એટલે કેટલા થશે? 140. એના 5% એટલે 7 થાય કે નહીં? તો 140 માંથી 7 બાદ કરો એટલે 133 મળે મિત્રો. તો તમારો કરેક્ટ આન્સર છે એ કેટલો આવશે? 140. તો 140 તમે છાપી હોય કિંમત ત્યારે તમારી મૂળ કિંમત ઉપર તમે કેટલાનો વધારો કર્યો હોય? 40%નો વધારો કર્યો હોય. જો 60% નહીં આવે. બરોબર? 60% કરશો એટલે 160 થાય અને એમાંથી 8 બાદ કરવા પડે. 160ના 5% એટલે 8 થાય. બરોબર? તો અહીંયા તમારો આન્સર શું આવશે? કરેક્ટ આન્સર સી ઓપ્શન, 40%. પછી અહીંયા ઓપ્શન રિલેટેડ તમારે જવું પડશે. બરોબર? જ્યારે તમને મૂળ કિંમત કે છાપેલી કિંમત કાંઈ ન આપેલું હોય ત્યારે. તો 100% હતી એમાં 40% વધારો એટલે છાપેલી કિંમત 140 થાય અને એના ઉપર 5%નું તમે હળવેક દઈને ડિસ્કાઉન્ટ આપી દો લલચાવવા માટે એટલે તમારી વેચાણ કિંમત 133. પણ તમને કેટલાનો ફાયદો થઈ ગયો? 33%નો નફો થયો. ચલો નેક્સ્ટ એમસીક્યુ નંબર 7. એક વસ્તુની કિંમત પર 20% અને 5%ના ક્રમિક વળતર મળતા હોય તો ખરેખર વળતર કેટલું? ભાઈ ડાયરેક્ટ
20 પંચાને 100 આમ भी તમે લખી શકો છો અથવા દાને દાને पे लिखा है खाने वाले का नाम વળતર છે ડિસ્કાઉન્ટ છે એટલે 20% ડિસ્કાઉન્ટ છે તો 100 એ 20% એટલે 80 થયા તો 10 એ કેટલા થાય ભાઈ 8 આ પેટર્ન આગળ પણ આપણે ભણી ગયા ટકાવારીમાં અને નફો ખોટમાં 5% એટલે 95 થાય તો 10 એ 9.5 તો અહીંયા આવશે 9.5 બેનો ગુણાકાર 8 પંચાને 40 8 નવા 72 72 ને 4 76 એક પછી પોઈન્ટ એટલે આ 100 કરતા ઓછા મળ્યા કેટલા ઓછા મળ્યા તો કે ભાઈ 24% તો તમને કેટલા ટકાનું ખોટ જશે 24%ની ખોટ પણ આ વળતરની વાત કરી છે તો તમારું કેટલા ટકા એકંદરે વળતર થશે 24% તમારું ડિસ્કાઉન્ટ થશે પેલા તમે 20% આપો પછી 5% આપો તો 25% નહીં કેટલા ટકાનું ડિસ્કાઉન્ટ આપ્યું હશે તમે 24%નું વળતર આપ્યું છે ચલો નેક્સ્ટ MCQ નંબર 8 એક વસ્તુની કિંમત પર ક્રમિક 20%, 40%, 25%નું વળતર આપે તો કેટલા ટકા વળતર કહેવાય 3 बार आया तो 3 बार खाने वाले पे लिखा है दाने दाने पे लिखा है खाने वाले का नाम तो અહીં શું કરી દેશું આપણે 10 10 10 1000 20% એટલે 80 તો 10 એ 8 એક મીંડી કાઢી નાખો 40% એટલે 60 થયા ત્યાં ને વળતર છે તો 60 એટલે 10 એ 6 25% એટલે 75 તો 10 એ 7.5 આ બધાનો ગુણાકાર ચલો તો આને હું ઘડીક વાર લખી નાખું છું આને લખું છું 4 દુ ને 8 આના 6 ને 6 અને આને 25 13 ને 75 છેદમાં 10 પોઈન્ટ છે ને તો 25 13 75 અને છેદમાં 10 જોજો આ 25 ચોકું કેટલા થઈ જશે 100 એટલે અહીં મીંડી ઉડી ગઈ હવે વધ્યું શું 2 6 અને 3 2 6 12 12 13 36 પાછળની મીંડી એટલે આ ગુણાકાર કેટલો થાય ભાઈ 360 થાય કેટલો થશે ગુણાકાર 360 ચલો ડન આ 8 6 48 48 ગુણ્યા 7.5 કરો અથવા 25 13 75 1 પોઈન્ટ કાપો એટલે 10 અહીંયા છેદમાં મૂક્યા 25 ગુણ્યા 4 એટલે 100 6 દુ 12 12 13 ને 36 36 ગુણ્યા 10 એટલે 360 તો ટોટલ ગુણાકાર તમને મળ્યો 360 તો 1000 માંથી 360 તમારે બાદ કરવાના છે તો 1000 માંથી 300 બાદ કરો એટલે 700 એમાંથી બીજા 60 બાદ કરો એટલે કેટલા મળે 640 મળે પણ આપણી ટકાવારી 100 નીકળે એટલે એક પોઈન્ટ કાપી નાખો એટલે 640 માંથી મીંડી જાય છે તો કાઢી નાખો તો ભાઈ એકંદરે કેટલા ટકાનું વળતર કહેવાય 64%નું તમે શું આપ્યું કહેવાય ડિસ્કાઉન્ટ આપ્યું પહેલી વખત 20% આપો બીજી વખત 40% અને ત્રીજી વખત 25% તો એ તમારી વળતરની ટકાવારી કેટલી થશે 64% ચલો નેક્સ્ટ MCQ નંબર 9 એક વેપારી 1 કિલોગ્રામ વજનના બદલે 875 ગ્રામ વજન આપે છે આપવું કેટલું જોતું હતું 1 કિલો પણ આપે છે કેટલું 875 ઓછું આપે તો નફો થશે તો ભાઈ 1 કિલોગ્રામ ઇઝ ઇક્વલ ટુ કેટલા ગ્રામ થશે 1000 ગ્રામ તો 1000 ગ્રામ ને બદલે કેટલા ગ્રામ આપે છે 875 ગ્રામ જ આપે છે કેટલું ઓછું આપ્યું 125 ગ્રામ 1000 માંથી 875 કાઢીએ તો કેટલું વજન ઓછું આપે છે 125 ગ્રામ કેટલા એ 875 બરોબર હજારે નથી ગણવાનું તમને અહીં નફાની ટકાવારી કીધી છે એટલે 875 ના બદલે આપવું કેટલું જોઈતું હતું 1000 તો 875 તમને આપે છે 125 તો ત્રિરાશિ મૂકો 875 125 તો 100 એ કેટલું અથવા તો 875 તમને મળે છે 125 નું ફાયદો મળે છે તો કે હા અને એને ગુણ્યા 100 એટલે ટકાવારી મળી જાય તો 125 સત્તા કરો એટલે કેટલા મળશે 875 મળે 100 ભાગ્યા 7 આવ્યા તો ભાઈ મિશ્ર અપૂર્ણાંકમાં રૂપાંતર કરો 14 સત્તા ને 98 98 ને 2 100 એટલે 14.2/7 છે ઓપ્શન સી ઓપ્શન 14.2/7 આટલા ટકા એને શું થાય નફો થાય જો 1000 ની બદલે 875 ગ્રામ આપે એટલે એને 14.2/7% નો એને શું થશે
પ્યોરલી નફો થશે. ચલો લાસ્ટ MCQ નંબર 10. એક ટીવી અમુક રૂપિયામાં વેચવાથી 20% ખોટ જાય છે. 20% ખોટ જાય છે અને તેનાથી બમણી કિંમતે વેચવાથી કેટલો નફો થાય? બમણી કિંમતે વેચો તો કેટલો? ભાઈ મૂળ કિંમત તમારી હંમેશા શું હોય? 100% હોય કે નહીં? હા. હવે હું ધારી લઉં છું કે ભાઈ 100 રૂપિયામાં વેચાણ કિંમત પણ કેટલી છે? 100 રૂપિયા છે. ત્યારે 20% ખોટ જાય છે એટલે તમારી વેચાણ કિંમત કેટલી થઈ? 80% થઈ કે નહીં? તો કે હા સાહેબ, 100 એ 80% તમારી વેચાણ કિંમત થઈ. કેમ? તો કે ભાઈ અમુક રૂપિયામાં વેચો છો તો તમને શું થાય છે? 20%ની ખોટ જાય છે. ઓકે, 20%ની ખોટ જાય છે. હવે એના કરતા બમણા રૂપિયામાં વેચો તો 100 માં વેચતા હતા એની જગ્યાએ 200 રૂપિયામાં વેચો તો અહીંયા તમને કેટલા મળશે? 100 એ 80 તો 200 એ કેટલા થઈ જાય? ડબલ થઈ જાય. 160% થઈ જાય કે નહીં? અથવા 160 રૂપિયા. તો મૂળ કિંમત છે એ તમારી 100% હોય. અહીંયા તમને 160 મળ્યા તો ભાઈ કેટલો નફો થાય? 60 રૂપિયા અથવા તો 60%, જે ભી કયો તે. 100 કરતા અહીંયા તમને વધારે મળ્યા, અહીંયા 20% ઓછા હતા તો 20% ઓછા હતા એટલે 80% થયા. 20%ની ખોટ હતી તો અહીંયા તમારે નફાની ટકાવારી છે એ નફો રૂપિયામાં કયો કે ટકાવારીમાં કયો, 100 એ ટકાવારી જેટલી કયો એટલા જ રૂપિયા થાય. તો કેટલો જવાબ આવશે? 60 આવશે. અથવા તો આવી રીતે લખો 200 ગુણ્યા 80 એના છેદમાં 100. 2 મીંડા કેન્સલ, 8 દૂને 16, 160. 100 કરતા વધારે મળ્યા એટલે 100 કરતા વધારે મળ્યા તો એ તમને એટલો શું થયો? નફો થયો. કેટલો થયો? 60 રૂપિયાનો નફો થયો. તો મિત્રો અહીંયા આપણી જે નફો ખોટની સિરીઝ હતી એ નફો ખોટના ઓલમોસ્ટ બધી પ્રકારની પેટર્નના MCQ છે આની અંદર કવર અપ થઈ ગયા છે. નેક્સ્ટ આપણે ચક્રવૃદ્ધિ વ્યાજ વિશે માહિતી મેળવશું. તો નેક્સ્ટ વિડીયોમાં ફરી પાછા મળીશું. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય, સી યુ, થેન્ક યુ, જય હિન્દ, જય ભારત.